હેલો. હા જીજુ કેવું છે? જઈ આવેલા છોકરી જોવા જઈ આવ્યો? હા જીજુ જઈ આવ્યા પણ પછી મને એવું લાગે મારો આખો દિવસ જ ખરાબ છે. સાચું કહું? તારો જન્મ આખો ખરાબ છે. હું કઈ બોલ્યો? સાંભળો જ ખરા એમને. હા બોલ. સાંભળો ને એમાં હું થયું જીજુ, છોકરીને મળવા ગયો હતો ને મેં, ત્યાં એક્ટિવા પર આવી હતી. એક મિનિટ ઉભા રહે. તું એટલે પેલું ફેમિલી વાળું ઓફિશિયલ મળવા ગયેલો કે બહાર કોકને મળી આવ્યો? એટલે એમાં એવું હતું, સવારે બાર બીજીને મળવા ગયેલો, બપોર પછી પેલું ઓફિશિયલ મળવા ગયેલો. કરો છે જો. એનું સાંભળો તો ખરા પણ કાકા. હા બોલ. એટલે હું થયું એમાં સવાર જે છોકરીને મળવા ગયેલો ને જીજુ, હા એ ઇન્સ્ટાગ્રામ પર મારી ફ્રેન્ડ બનેલી. હા. તો મેં જેવો મળવા ગયો ને એને, તો મેં સીધું એને એવું કહી દીધું કે આઈ લવ યુ. બોલો. તો એને જોરદાર લાફો માર્યો મને વાહ. અને મને કે ક્યાં બોલા તુને, ક્યાં બોલા તુને. અલા મેં કીધું તે સાંભળ્યું જ નહીં તો પછી લાફો હું કામ માર્યો? તો બળદિયા સાંભળ્યું જ નહીં. એનો કહેવાનો અર્થ એવો હતો કે આવું બોલાય એમ. તને ક્યાં કમ્યુનિકેશન બધું ખબર પડે? પણ બોલો આવું કર્યું. પછી બપોરે ગયો તો કે નહીં છોકરી જોવા? હા એટલે પછી મેં ત્યાંથી નીકળી ગયો, બપોરે ઓફિશિયલ જોવા ગયો. પછી? તો એ છોકરીએ મને એવું પૂછ્યું કે તમને કોઈ વ્યસન છે? હા. એટલે મેં કીધું હા છે, હમણાં દર મહિને એકાદ છોકરી જોવાનું વ્યસન છે, અને તમે જો હા પાડો ને તો આ વ્યસન છૂટી જશે. ઓલા તે એને ના પાડી દીધી જીજુ.